સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે એક મહત્વપૂર્ણ દિવસ રહ્યો. ફોર્મ ચકાસણીની પ્રક્રિયાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો. સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓ પોતાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી માટે હાજર રહ્યા. વાત માત્ર ચકાસણી સુધી સીમિત રહી નહીં. કલેક્ટર કચેરીના પટાંગણમાં જ્યારે બંને પક્ષોના કાર્યકરો આમને સામને આવ્યા, ત્યારે વાતાવરણ અચાનક જ ઉત્સાહ અને તણાવથી ભરાઈ ગયું. બંને પક્ષોના કાર્યકરો દ્વારા એકબીજાની સામે જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના કારણે કચેરી પરિસર ગાજી ઉઠ્યું. સ્થિતિ એવી બની ગઈ કે થોડીવાર માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો. જો કે કોઈ મોટી અથડામણના અહેવાલ નથી. આ સમગ્ર ઘટનાએ ચૂંટણી પહેલા રાજકીય તાપમાનમાં વધારો કર્યો છે અને આગામી દિવસોમાં આ ટકરાવ વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તમામની નજર હવે ચૂંટણીની આગળની પ્રક્રિયા અને ઉમેદવારોની યાદી પર છે.